गणपति महाराज મહેસાણા કે જેની સ્થાપના વિક્રમ સંવત 1414 એટલે કે ઈસવીસન 1358 માં ચાવડા વંશના મહેસાજી ચાવડા દ્વારા કરવામાં આવી હતી. ગાયકવાડ રાજવંશના શાસન દરમિયાન એક મહત્વનું વહીવટી કેન્દ્ર હતું. ગાયકવાડી જમાનામાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું અને ગણપતિને ગાર્ડ ઓફ ઓનર આપવાની પ્રથા આ યુગનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે. તો આ પરંપરા રાજવી શાસનની શાન અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. ત્યારે આજે મહેસાણા ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે 125 વર્ષ જૂની પરંપરા અનુસાર ગણપતિની સ્થાપના સમયે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, જેમાં પોલીસની ટુકડી ભગવાન ગણેશને શસ્ત્ર સલામી આપે છે. તો આ પરંપરા ગણપતિ મહોત્સવની શરૂઆતનો એક મહત્વનો ભાગ છે અને સ્થાનિક લોકોમાં ભક્તિ અને ગૌરવની ભાવના જગાડે છે. ત્યારે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મહેસાણા ગણપતિ મંદિર આજથી 150 વર્ષ પહેલાનો ઇતિહાસ છે અને અહીંયા આગળ સયાજીરાવ ગાયકવાડની સરકાર ચાલતી હતી એ વખતની પરંપરા છે. અહીંયા આગળ રાજમહેલ રોડની ઉપર અને સયાજીરાવ પોતે પણ અહીંયા આગળ રાજમહેલની અંદર રહેતા હતા. એ વખતે અહીંયા આગળ ભગવાનના દર્શન કરીને પછી જ એમના નિજ ઘરની અંદર જતા હતા. તો એ પરંપરા સયાજીરાવ જીવતા તે વખતની પરંપરા છે. અત્યારે હાલે પણ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને સલામી આપીને પછી ભગવાન નગર યાત્રાએ જાય છે. આ એક પરંપરા લગભગ મને યાદ છે ત્યાં સુધી અમારો ઇતિહાસ પણ છે. 100 વર્ષનો ઇતિહાસ અમને સંભળાય છે. આજના આ સનાતન ધર્મના અગત્યના તહેવાર ગણેશ ચતુર્થી નિમિત્તે સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું અને દરેકના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ ગણપતિ દાદા દૂર કરે અને એમની તમામની મનોકામના પૂર્ણ કરે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રમાણે ભારતને વિકસિત ભારત બનાવવા માટે અને અખંડ ભારત બનાવવા માટે જે રીતે પ્રયત્નશીલ છે, ગણપતિ દાદાને મારી પ્રાર્થના છે કે એમની જે મનોકામનાઓ એ પૂર્ણ થાય અને ભારત દેશ સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારે નંબર 1 બને એ માટે ભારતના સર્વ નાગરિકો એમનો સહયોગ આપે. અને આજના પવિત્ર દિવસ સંવત્સરીનો પણ તહેવાર છે એ નિમિત્તે સૌને હું મારા તરફથી મિચ્છામી દુક્કડમ કહું છું અને સૌને આજના બંને પર્વની શુભકામનાઓ પાઠવું. આજે જે ગાર્ડ ઓનર આપવામાં આવ્યું છે, કેટલા હોમ ગાર્ડ આપવામાં આવ્યું? ગાયકવાડ સમયથી આ વિસ્તારના આ ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને પરંપરાગત હજી પણ એ ચાલુ છે. એ માટે રાજ્યના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી આભાર માનું છું કે તેઓ આ પરંપરાને સતત વર્ષોથી આવતી આ પરંપરાગત ચાલુ રાખે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.